વેલકમ ફ્રેન્ડ્સ. ચેપ્ટર 2 ચેપ્ટર 2 એમાં આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવી છે એ છે વિધેયના આલેખ, ગ્રાફ ઓફ ફંક્શન. વિધેયના આલેખ, ગ્રાફ ઓફ ફંક્શન્સ. આ ગ્રાફનો યુઝ છે એ આપણે 12th માં આવવાનો છે, એટલે તમારે આ બધા ગ્રાફ બરાબર તૈયાર કરવાના છે. આપણે એક પછી એક ગ્રાફ દોરતા જઈએ. સાવ સહેલો ટોપિક છે. પહેલો ગ્રાફ, સપોઝ તમને આમ આપ્યું છે કે f from r to r અને ફોર્મ્યુલા આપ્યું છે f of x is equal to 2x plus 3. સપોઝ આ છે. તમારે આનો આલેખ દોરવાનો છે, ગ્રાફ દોરવાનો છે. ગ્રાફમાં તમને મિત્રો ખબર છે કે સૌથી પહેલા તમારે એક ટેબલ બનાવવું પડે. આપણે આ ટેબલ બનાવ્યું. તમે અહીંયા x લખો, અહીંયા f of x લખો. x ની વેલ્યુ આપણે r માંથી લેવાની છે. તો સપોઝ તમે x is equal to 0 લ્યો તો આન્સર આવશે 3. x is equal to સપોઝ 1 લ્યો, આન્સર આવે 5. x is equal to 2 લ્યો, આન્સર આવે 7. x is equal to -1 લ્યો તો આન્સર આવશે 1. હવે જો તમારે આનો ગ્રાફ દોરવો હોય તો આ x અક્ષ છે, આ y અક્ષ છે. અત્યારે આપણે ગ્રાફ છે રફ જ દોરવાનો છે, આપણી પાસે ગ્રાફ પેપર નથી. તો આ x અક્ષ ઉપર આપણે આમ સરખા અંતરે કાપા મૂકી દઈએ. 1 2 3 4 આમ. એવી જ રીતે y અક્ષ ઉપર તમે આમ કાપા મૂકી દો સરખા અંતરે. બેમાં સ્કેલ અલગ અલગ લેવું હોય તો લઈ શકાય આમ. અને હવે તમે જુઓ કે x is equal to 0 હોય ત્યારે f of x is equal to 3 છે. x is equal to 0 ત્યારે f of x is equal to 3 એટલે આ પોઈન્ટ આવશે. પછી x is equal to 1 ત્યારે f of x is equal to 5. x is equal to 1 ત્યારે f of x is equal to 5 એટલે લગભગ અહીંયા ક્યાંક આવશે આ પોઈન્ટ. પછી x is equal to 2 ત્યારે f of x is equal to 7. 2 હોય ત્યારે 7 એટલે લગભગ અહીંયા ક્યાંક આ પોઈન્ટ આવશે. x is equal to -1 ત્યારે 1 તો આ -1 ત્યારે 1 એટલે પોઈન્ટ અહીંયા ક્યાંક આવશે. અને આ બધા જ પોઈન્ટમાંથી પાસ થાય એવી તમને એક સ્ટ્રેટ લાઈન મળશે આમ. તમારે મિત્રો છે ને આલેખ દોરો એવું પૂછાવાની શક્યતા થોડી ઓછી છે. તો મિત્રો આમાં આલેખ પૂછાવાની શક્યતા ઓછી, પણ તમને એવું પૂછી શકે કે આનો આલેખ છે કેવો આવે, તો તમને એટલી ખબર હોવી જોઈએ કે આનો આલેખ છે ઈ રેખા આવે, લાઈન, સ્ટ્રેટ લાઈન. સ્ટ્રેટ લાઈન આનો આલેખ છે ઈ રેખા આવે. આ છે ને લિનિયર ઇક્વેશન કહેવાય, સુરેખ સમીકરણ. આ ટાઈપનું જે સમીકરણ હોય ને f of x is equal to ax plus b, આ ટાઈપનું, આને સુરેખ સમીકરણ કહેવાય. અને આનો આલેખ છે હંમેશા રેખા. આવું એક યાદ રાખી લેવાનું, બરાબર? ચાલો જોઈ લો આલેખ. આનો આલેખ છે રેખા આવે અને કેમ દોરાય એ મેં તમને સમજાવ્યું છે. જોઈ લો. ચલો મિત્રો બીજો આલેખ, f from r to r f of x is equal to mod x. આનો આપણે ગ્રાફ દોરવો છે. તો તમે એક ટેબલ બનાવો પહેલા. હવે આમાં છે ને મોડમાં એવું યાદ રાખવાનું કે તમારે 7 નંબર લેવાના, 7 નંબર. એક તો 0 લેવાનો, પછી 3 પોઝિટિવ નંબર લેવાના, 3 નેગેટિવ નંબર લેવાના. તો તમને આલેખનો તરત આઈડિયા આવશે. તો જુઓ, આપણે 0 લઈએ તો આન્સર છે 0 આવે.
તમે 1 લ્યો તો આન્સર 1 આવે, 2 લ્યો તો 2 આવે, 3 લ્યો તો 3 આવે, -1 લ્યો તો આન્સર 1 આવે, -2 લ્યો તો આન્સર 2 આવે, -3 લ્યો તો આન્સર 3 આવે. હવે જો તમારે આનો ગ્રાફ દોરવો હોય, આનો આપણે જો આલેખ દોરીએ તો આનો આલેખ આમ આવશે. જુઓ, આ x અક્ષ છે, આ y અક્ષ છે, અહીંયા 0 છે, આ 1, આ 2, આ 3, આ 1, આ 2, આ 3, આ -1, -2, -3. હવે આમ આખું જો દોરીએ ને તો આ 1 કહેવાય, આ 2, આ 3, આ -1, આ -2, આ -3, આ 1, આ 2, આ 3. હવે તમે જ્યારે x 0 લ્યો તો આન્સર 0 આવે છે, એટલે પોઈન્ટ આ આવ્યું. પછી 1 લ્યો ત્યારે આન્સર 1 આવે છે, એટલે પોઈન્ટ અહીંયા આવે. 2 લ્યો તો આન્સર 2 આવે, x 2 તો y 2, એટલે પોઈન્ટ અહીંયા આવશે. 3 લ્યો તો આન્સર 3 આવે, એટલે પોઈન્ટ છે લગભગ અહીંયા ક્યાંક આવશે. -1 લ્યો તો આન્સર 1 આવે, એટલે અહીંયા ક્યાંક આવે. -2 તો 2, આન્સર અહીંયા ક્યાંક આવે. -3 તો 3, અહીંયા ક્યાંક પોઈન્ટ આવશે. અને હવે આનો ગ્રાફ જે છે ઈ આમ આવશે. અને આ જે ગ્રાફ જે આવ્યો છે એને કહેવાય કિરણ યુગ્મ. આને કહેવાય કિરણ યુગ્મ. આને કહેવાય પેર ઓફ રેઝ. પેર ઓફ રેઝ. તમને એવું પૂછી શકે કે આનો આલેખ કેવો આવશે, તો આનો આલેખ છે એ કિરણ યુગ્મ. બે કિરણ આવે, જુઓ, બે કિરણ આવે એટલે કિરણ યુગ્મ કહેવાય, પેર ઓફ રેઝ. બરાબર, જોઈ લો. ચલો ત્રીજો આલેખ, f from r to r, f of x is equal to 1 where x greater than 0 is equal to -1 where x less than 0 and is equal to 0 કે જ્યાં x is equal to 0. તમે મિત્રો સમજી ગયા છો આ વિધેયને કેવું વિધેય કહેવાય? ચિહ્ન વિધેય, સિગ્નમ ફંક્શન. અચ્છા, હવે સિગ્નમ ફંક્શન છે એમાં આલેખ કેવો આવે? તો તમે જો આની અંદર ટેબલ બનાવશો, આપણે ટેબલ બનાવીએ, આ x, આ f of x, જો તમે 0 લ્યો તો આન્સર 0 આવે. પછી તમે 1 લ્યો તો આન્સર 1 આવે, 2 લ્યો તો આન્સર 1 આવે, તો પોઝિટિવ નંબર લ્યો એટલે આન્સર 1 જ આવે. 3 લ્યો તો આન્સર 1 જ આવે. -1 લ્યો તો આન્સર -1 આવે. -2 લ્યો આન્સર -1 આવે. -3 લ્યો આન્સર -1 આવે. તમે બરાબર સમજી ગયા હશો કે આ વિધેય જેવું હોય, આ ફંક્શન એવું છે કે એમાં તમે કોઈ પણ પોઝિટિવ નંબર લ્યો ને તો આન્સર 1 આવે, નેગેટિવ નંબર લ્યો તો આન્સર -1 આવે, જો, અને 0 લ્યો તો આન્સર 0 આવે. હવે આનો આલેખ કેવો આવે, ગ્રાફ કેવો આવે, તો જો સમજજો બરાબર. સપોઝ અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા -1 છે. હવે આ 1 છે, આ 2 છે, આ 3 છે, આ -1 છે, આ -2 છે, આ -3 છે. તમે જ્યારે 0 લ્યો ત્યારે આન્સર 0 આવે છે, એટલે આ આવશે. 1 લ્યો ત્યારે આન્સર 1 આવે છે, એટલે આ પોઈન્ટ આવશે. 2 લ્યો ત્યારે 1 આવે છે, એટલે આ પોઈન્ટ આવશે. 3 લ્યો ત્યારે 1 આવે છે, આ પોઈન્ટ આવશે. -1 લ્યો ત્યારે -1 આવે છે, એટલે આ પોઈન્ટ આવશે.
-2 લ્યો ત્યારે આ આવશે, -3 લ્યો ત્યારે -1 એટલે આ આવશે. હજી અહીંયા વચ્ચે બધા પોઈન્ટ તો આવે છે, આ તો મેં થોડા પોઈન્ટ લીધા. પણ એક મુદ્દો યાદ રાખજો કે x 0 લ્યો ત્યારે આન્સર 0 આવે છે. x 0 લ્યો ત્યારે 1 નથી આવતો, એટલે આને આપણે ઓપન પોઈન્ટ કહીએ. આ બધા ઘાટા મીંડા કરી નાખો. 0 લ્યો ત્યારે -1 નથી આવતો, એટલે અહીંયા ઓપન પોઈન્ટ કરવાનું. આ પાછું ઘાટું મીંડું કરવાનું. 0 લ્યો ત્યારે 0 આવે છે. તો આનો ગ્રાફ જે છે એ અહીંથી આમ આવશે, અહીંથી આમ આવશે. એટલે આખો ગ્રાફ જો તમે જુઓ ને તો આમ આવે, અહીંથી આમ આવે, પછી પાછો અહીંથી આમ ઠેકડો આવે, પાછો અહીંથી અહીંયા આવે અને પછી આમ આવે. આની વચ્ચે ક્યાંય ગ્રાફ જ ન આવે. અને આ પોઈન્ટ જે છે એ ગ્રાફમાં ગણાતું નથી. આ પોઈન્ટ છે એ ગ્રાફમાં ગણાતું નથી. તમારે આલેખ છે અહીંથી જરાક આઘો રાખવાનો, પણ એ જરાક આઘું રાખતા આપણને ન આવડે એટલે આપણે અહીંયા ખુલ્લું મીંડું કરીએ છીએ, ઓપન પોઈન્ટ. એનો મતલબ એમ થાય કે આ બિંદુ ન ગણાય, આ બિંદુ ન ગણાય. એટલે આખો આલેખ છે ને આમ આવ્યો, અહીંથી આમ દોર્યો એટલે અહીંયા આવ્યો, પછી પાછો અહીંથી આમ ઠેકડો આવે, અહીંયા આવે, પછી પાછો ઠેકડો આવે, અહીંથી પાછો આમ આવે. એટલે આ વિધેય છે ને એ સતત નથી, એમ કહેવાય, એક ધારું નથી, કન્ટિન્યુઅસ નથી. અત્યારે આપણે એમાં બહુ ડીપમાં નથી જવું, પણ એ તમારે 12th માં આવશે. એટલે આ ચિહ્ન વિધેયનો આલેખ થયો, તમે જોઈ લો. ચલો નંબર 4, f from r to r f of x is equal to pseudo x. આનો આલેખ છે બહુ કોમ્પ્લિકેટેડ છે, એટલે બરાબર સમજતા જજો. જો અહીંયા હું x લખું છું, અહીંયા હું f of x લખું છું. આપણે x is equal to 0 લઈએ તો આન્સર 0 આવે, 0.1 લ્યો તો આન્સર 0 આવે. તમને યાદ રહ્યું હશે, ધન સંખ્યા લ્યો એટલે પોઈન્ટ હટાવી દેવાના. પછી તમે 0.2 લ્યો તો આન્સર 0 આવે, 0.9 લ્યો તો આન્સર 0 આવે, 0.99 લ્યો તો આન્સર 0 આવે. પછી તમે જો 1 લ્યો તો આન્સર 1 આવે, 1.1 લ્યો તો આન્સર 1 આવે, 1.9 લ્યો આન્સર 1 આવે, 2 લ્યો આન્સર 2 આવે. પછી તમે જો -1 લ્યો તો આન્સર -1 આવે, તમે -0.1 લ્યો તો આન્સર -1 આવે, -0.2 લ્યો આન્સર -1 આવે, -0.9 લ્યો આન્સર -1 આવે, -1 લ્યો ત્યારે આન્સર -1 આવે. હવે જો તમે આનો ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરો તો આમ આવશે. જો જો તમે જ્યારે 0 લેશો એટલે આન્સર 0 આવે, એટલે આ પોઈન્ટ આવે. પછી તમે 0.1 લ્યો ત્યારે આન્સર 0, એટલે પોઈન્ટ અહીંયા ક્યાંક જ આવશે. 0.2 લ્યો એટલે આન્સર 0, એટલે પોઈન્ટ અહીંયા ક્યાંક જ આવે. 0.3 તો 0, 0.4 તો 0, 0.5 તો 0, 0.9 તો 0, 0.99 તો 0. એટલે આલેખ જે છે એ અહીંથી આમ શરૂ થાય, આમ. પણ તમે જેવું x 1 લ્યો તો આન્સર 1 આવે, x 1 લ્યો તો આન્સર 1 આવે, એટલે સીધો ગ્રાફ અહીંયા આવી જાય. આ પોઈન્ટ ગ્રાફમાં નો આવે. પછી પાછું તમે 1.1 લ્યો તો આન્સર 1 આવે, 1.2 લ્યો આન્સર 1 આવે, 1.3 લ્યો આન્સર 1 આવે, એટલે અહીંથી પાછો આ ગ્રાફ આમ આવશે. જેવું તમે 2 લેશો એટલે આન્સર 2 આવે, એટલે સીધો ગ્રાફ અહીં આવી જાય. એટલે આ જે બિંદુ છે એ ગ્રાફમાં આવે નહીં. અહીંથી પાછો આ ગ્રાફ આમ આવશે, પાછો અહીંયા આ બિંદુ નો આવે. એવી જ રીતે તમે -0.1 લ્યો તો -1 એટલે અહીંયા ક્યાંક આવે, -0.2 એટલે -1 અહીંયા ક્યાંક. અહીંથી ગ્રાફ છે એ આમ આવશે. 2 લ્યો તો આન્સર 2 આવે, 1 લ્યો તો આન્સર 1 આવે, 1.9 લ્યો આન્સર 1 આવે, 1.3 લ્યો આન્સર 1 આવે, 1.4 લ્યો આન્સર 1 આવે, 1.5 લ્યો આન્સર 1 આવે, 1.6 લ્યો આન્સર 1 આવે, 1.7 લ્યો આન્સર 1 આવે, 1.8 લ્યો આન્સર 1 આવે, 1.9 લ્યો આન્સર 1 આવે, 1.10 લ્યો આન્સર 1 આવે, 1.11 લ્યો આન્સર 1 આવે, 1.12 લ્યો આન્સર 1 આવે, 1.13 લ્યો આન્સર 1 આવે, 1.14 લ્યો આન્સર 1 આવે, 1.15 લ્યો આન્સર 1 આવે, 1.16 લ્યો આન્સર 1 આવે, 1.17 લ્યો આન્સર 1 આવે, 1.18 લ્યો આન્સર 1 આવે, 1.19 લ્યો આન્સર 1 આવે, 1.20 લ્યો આન્સર 1 આવે, 1.21 લ્
તમે 0 -1 લ્યો ત્યારે -1 આવે, જો -1 લ્યો આન્સર ત્યારે -1 આવે, એટલે 0 લ્યો ત્યારે -1 નથી આવતું, એટલે તમારે આ બિંદુ નો ગણાય પણ આ ગણાય. -1 લ્યો ત્યારે આન્સર -1 આવે. પાછું તમે -1.1 લ્યો એટલે ગ્રાફ સીધો અહીં આવી જાય, એટલે આ બિંદુ છે એ નો ગણાય, અહીંથી પાછું આમ આવે આલેખ, આ બિંદુ પાછું ગણાય. એટલે આખો આલેખ છે એ આમ દાદરા જેવો આવે, આમ સ્ટેપ વાઇઝ આવે. બરાબર યાદ રાખજો. આલેખ છે એમાં આમ આમ આવશે, પછી અહીંથી આમ આવે, પાછો આમ આવે, પાછો આમ આવે, પછી આમ આવે, વચ્ચે કે આલેખ જ નો આવે. એટલે આખો આલેખ છે અસતત કહેવાય, ડિસકન્ટિન્યુઅસ. તમારે આગળ આવશે પણ આલેખ બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. ઘાટું મીંડું ખુલ્લું મીંડું, ઘાટું મીંડું ખુલ્લું મીંડું એમ જ આવશે. ડાર્ક પોઈન્ટ આવે, પછી ઓપન પોઈન્ટ આવે, પછી ડાર્ક પોઈન્ટ, પછી ઓપન પોઈન્ટ. બરાબર? તો આ એનો આલેખ દાદરા જેવો આવે એવું આપણે કહી શકીએ. બરાબર છે? ચલો એની પછી f from r to r f of x is equal to ન્યૂનતમ પૂર્ણાંક વિધેય, મિનિમમ ઇન્ટીજર ફંક્શન. હવે તમારે આનો આલેખ જો દોરવો હોય તો તમે અહીંયા x લખો, અહીંયા f of x લખો. x is equal to 0 લ્યો, આન્સર 0 આવે. 0.1 લ્યો તો આન્સર 1 આવશે. 0.9 લ્યો આન્સર 1 આવશે. પછી તમે 1 લ્યો તો આન્સર 1 આવે. 1.1 લ્યો આન્સર 2 આવે. 1.9 લ્યો આન્સર 2 આવે. 2 લ્યો આન્સર 2 આવે. આપણે ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ. જો આનો આલેખ છે આવો આવશે. જો તમે 0 લ્યો એટલે આન્સર 0 આવે. 0 લ્યો એટલે આન્સર 0. પછી 0.1 લ્યો એટલે આન્સર 1 આવે, એટલે અહીંયા આવે. 0.9 લ્યો એટલે આન્સર 1 આવે, એટલે અહીંયા આવે. એટલે આ બિંદુ છે એ આલેખમાં નો આવે, અહીંથી આલેખ આમ આવશે, આમ. પાછું 1 લ્યો એટલે આન્સર 1 આવે, એટલે આ બિંદુ પાછું આલેખમાં આવે. પછી 1.1 લ્યો એટલે 2 આવે, એટલે આની લાઈનમાં આ બિંદુ છે એ આલેખમાં નો આવે, અહીંથી પાછો આલેખ આમ આવે, પાછું આ બિંદુ આલેખમાં આવે, પાછું આ નો આવે, અહીંથી આમ આવે, આ બિંદુ આલેખમાં આવે. આ અહીંયા નથી આવ્યું એટલે આ આવે, પાછો અહીંથી આલેખ આમ આવે, આ બિંદુ નો આવે, પાછો આ બિંદુ આવે, અહીંથી પાછો આમ આવે, આ પોઈન્ટ નો આવે, પાછો આ પોઈન્ટ આવે, અહીંથી પાછો ગ્રાફ આમ આવે અને આ પોઈન્ટ નો આવે. પહેલા જેમ દોર્યો તો આલેખની જેવો જ આવે, પણ શરૂઆત કંઈક થોડી જુદી થાય. એટલે આ આલેખ છે એ પણ દાદરા જેવો જ આવે, સ્ટેર ટાઈપ. બરાબર? યાદ રાખજો. બરાબર ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરજો. મેં તો અહીં થોડાક જ નંબર લીધા છે, પણ તમારે ઘણા બધા નંબર લેવાના, એટલે તમને આખો આઈડિયા આવી જશે. જોઈ લો. ચલો એની પછીનો આલેખ f from r to r f of x is equal to 3. તમને ખબર છે કે આને અચળ વિધેય કહેવાય, કોન્સ્ટન્ટ ફંક્શન. આનો આલેખ કેવો આવી જરા સમજો. તો અહીંયા આપણે જો ટેબલ બનાવીએ આમ, આ x, આ f of x, તમે 0 લ્યો તો આન્સર 3 આવે, -1 લ્યો તો આન્સર 3 આવે, 1 લ્યો તોય 3 આવે, 2 લ્યો તોય 3 આવશે. તો આનો આલેખ છે એ કંઈક આમ આવશે. જુઓ, આ 0, આ 1,
R2 R3 R1 R2 R3 -1 તમે 0 લ્યો એટલે આન્સર 3 આવે, 1 લ્યો એટલે આન્સર 3 આવે, 2 લ્યો એટલે આન્સર 3 આવે, 3 લ્યો એટલે આન્સર 3 આવે, -1 લ્યો તો આન્સર 3 આવે. એટલે આનો આલેખ છે ઈ આમ આવશે. આને કહેવાય સમક્ષિતિજ રેખા. સમક્ષિતિજ રેખા, લાઈન parallel to x axis, લાઈન parallel to x axis. આ તમારે યાદ રાખવું પડે. અચળ વિધિનો આલેખ છે એ સમક્ષિતિજ રેખા આવે. બરાબર, આ જરા યાદ રાખજો. ચલો ની પછી જુઓ f from r to r, f of x is equal to x. તમને ખબર છે આને તદ્વિધ વિધિ કહેવાય, આઇડેન્ટિટી ફંક્શન. તો આનો આલેખ છે ઈ જો આપણે દોરવો હોય આમાં તમે 0 લ્યો આન્સર 0 આવે, 1 લ્યો 1 આવે, 2 લ્યો 2 આવે, 3 લ્યો 3 આવે. આનો જો આપણે આલેખ દોરીએ તો એ કંઈક આવું આવશે. જો તમે 0 લ્યો એટલે 0 આવે, 1 લ્યો એટલે 1 આવે, 2 લ્યો એટલે 2 આવે, 3 લ્યો એટલે 3 આવે. એટલે આનો આલેખ છે ઈ આમ આવશે. આ પણ સ્ટ્રેટ લાઈન થઈ, પણ ઈ આ ફર્સ્ટ પહેલું ચરણ અને ત્રીજા ચરણમાં આવે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને થર્ડ ક્વોડ્રન્ટમાં આવે. બીજી રીતે બોલીએ તો આ ખૂણાને દુભાગે, આ બે ખૂણા સરખા થાય, આ બે ખૂણા સરખા થાય. આ બાયસેક્ટર થયું. જો આ એંગલ જે છે ને એનો બાયસેક્ટર થયું. તો તદ્વિધ વિધેયનો આલેખ આ ટાઈપનો આવશે. જોઈ લો. ચલો મિત્રો, તો મેં તમને આલેખ કેમ દોરાય એનો એક આઈડિયા આપ્યો. બરાબર, અમુક આલેખ છે એ તમારે સીધા યાદ જ રાખી લેવાના કે ભાઈ લિનિયર ઇક્વેશન હોય, સુરેખ સમીકરણ, તો આલેખ છે એ રેખા જ આવે. મોડ્યુલસ ફંક્શન હોય, માનાંક વિધેય, તો આને આલેખ છે એ કિરણ યુગ્મ આવે, પેર ઓફ રેસ. પછી મેક્સિમમ ઇન્ટીજર અને મિનિમમ ઇન્ટીજર, એનો આલેખ છે દાદરા જેવો જ આવે. આ તમને યાદ રહી જવું જોઈએ. અચળ વિધેય છે તેનો આલેખ છે x અક્ષને સમાંતર રેખા આવે, લાઈન પેરેલલ ટુ x એક્સિસ. ચિહ્ન વિધેય છે એનો આલેખ છે એ આમ કિરણ આવે, આમ કિરણ આવે અને પાછું એક ઉગમ બિંદુ આવે. બરાબર ને, આમાં આમ કિરણ આવે અને ઉગમ બિંદુ આવે. બધાના શેપ યાદ રહી જવા જોઈએ. તો બરાબર તૈયારી કરજો. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.